ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થઈ રહેલા ઘટાડાનો ક્રમ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 1181 નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ 1200થી ઓછા નોંધાયા હોય તેવું 27 ઓગસ્ટ બાદ એટલે કે 45 દિવસમાં પહેલીવાર બન્યું. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 3569 થયો છે. ગુજરાતમાં હાલ 15,717 એક્ટિવ કેસ છે. 86 દર્દી વેન્ટિલેટર પર છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં વધુ 1,413 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરોનાથી સાજા થવાનો દર વધીને 87.88% થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને એમ 4 જિલ્લામાં 800 કેસ નોંધાયા છે. ચોવીસ કલાક દરમિયાન જે કેસ નોંધાયા છે, જામનગરમાં 67, ગાંધીનગરમાં 18, જૂનાગઢમાં પણ 10થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં 3 લોકોના મૃત્યુ થયા છે, તો સુરત શહેરમાં જ્યાં 2 લોકોના મૃત્યુ થયા છે, સુરત જિલ્લામાં 1 અને વડોદરા પાલિકાની હદમાં 1 મૃત્યુ નોંધાયું છે.